વૈશ્વિક નકશા પર વધુ આધુનિક ઓળખ અપાવવા માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે। સચિવાલય અને વિધાનસભાને જોડતા ગાંધીનગરના હૃદય સમાન અત્યંત વ્યસ્ત ચ માર્ગને હવે મોડલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવામાં આવશે। ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલની સઘન રજૂઆતોને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ₹49.59 કરોડના માતબર ખર્ચને મંજૂરી આપી દીધી છે। આ પ્રોજેક્ટ અંતર્ગત ચ થી લઈને ચ 7 સુધીના સમગ્ર 7 કિલોમીટરથી વધુના પટ્ટાને આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર રીડેવલપ કરાશે। ભવિષ્યમાં કોમનવેલ્થ ગેમ્સ અને વાઇબ્રન્ટ સમિટ જેવી ગ્લોબલ ઇવેન્ટ્સને ધ્યાનમાં રાખીને તૈયાર થનારા હાઈટેક માર્ગ પર ઇન્ટેલિજન્ટ ટ્રાફિક સિસ્ટમ, ગ્રીન મોબિલિટી અને સ્માર્ટ સીસીટીવી નેટવર્ક, આકર્ષક લેન્ડસ્કેપિંગ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી અદ્યતન સુવિધાઓ ઊભી કરવામાં આવશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રજૂઆત કરેલી હતી। ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગાંધીનગરના સર્વાંગી વિકાસ માટે હંમેશા કટિબદ્ધ રહ્યા છે। ત્યારે આ ચ રોડને આધુનિક રીતે વિકસાવવા માટે મંજૂરી આપેલ છે। ત્યારે ગાંધીનગરની સમગ્ર જનતા તરફથી માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આવનારા સમયની અંદર ગાંધીનગરની વ્યવસ્થામાં અને સુંદરતામાં ખૂબ મોટો વધારો થશે, જે ગાંધીનગરની જનતાને સીધો લાભ મળશે। ચ0 થી ચ 7 સુધી આ ચ રોડને વિકસાવવા માટે ₹50 કરોડ જેટલી ફાળવણી કરવામાં આવી છે। ત્યારે ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું।